ફરતું હવે પાપ તારું પુકારે દર ચોમાસે રે, ઘર તારું ડૂબવા નહીં દઉં, સામાન તારો સરખો રે, નેતાજી તંત્ર અને અધિકારી કહે. આવા ભજનો પણ કદાચ સાંભળવા મળે તો નવાઈ નહીં. આ તો છે નેતાજીનું વગડમ બગડમ. 30 વર્ષથી વધુ સત્તા સ્થાને તમામ લોકો બેઠા છે. વારંવાર નેતાજી બદલાય છે, પરંતુ અધિકારી અને અમુક ચોક્કસ લોકો એ જ સ્થાન ગ્રહણ કરીને પદભાર સંભાળી રહ્યા છે. પરંતુ વડોદરા શહેરની અંદર વિકાસની જે વ્યાખ્યા છે તે કદાચ સમજાતી જ નથી. આ તે કેવો વિકાસ છે કે દર ચોમાસાએ લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, મુશ્કેલી પડે છે, ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે, ઘરનો સરસામાન પાણીમાં ડૂબી જતો હોય તો પારાવાર નુકસાન વેઠવાનો વારો આવે છે. આ જ પરિસ્થિતિ નેતાજી, અધિકારીગણ અને તમામ હોદ્દેદારોના ઘરમાં હોય તો તમે કેવી રીતના રહેશો? વાત કરી રહ્યો છું વડોદરા શહેરના કરોડિયા વિસ્તારમાં. 2 વખત સામાન્ય વરસાદ આવ્યો અને ધોધમાર વરસાદ, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. સ્થાનિક લોકોનો જે રોષ હતો એ ચરમસીમાએ હતો. એક જ વાત હતી કે વારંવાર રજૂઆત કરી, પરંતુ આજ દિન સુધી વ્યાપક ફરિયાદો સાથે પણ આનો નિકાલ નથી થયો, કામગીરી કરવામાં નથી આવી. અને દર વખતે આ સ્થિતિનું સર્જન થાય છે. ચૂંટણી આવે છે ત્યારે નેતાજીઓ વચન આપે છે, પરંતુ કામગીરી નથી થતી. દુઃખની વાત આ છે. ભલે એમનું જે પણ અગડમ બગડમ હોય, તેમ છતાં પ્રજા પીસાઈ રહી છે. હવે સ્થાનિક નગરસેવકોના પાણીમાં ફોટા ડૂબાડ્યા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો અને સાથે સાથે ચીમકી ઉચ્ચારી કે અહીંયા આવતા જ નહીં. વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરોડિયા ગામની પાયલ સોસાયટી અને જય અંબે સોસાયટીમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ. વરસાદી પાણી સીધું ઘરોમાં ઘૂસી જતા પરિવારોને ઘરવખરી બચાવવા ભારે જહેમત ઉઠાવવી પડી. કેટલાક પરિવારોને સલામત સ્થળે આશરો લેવાની પણ ફરજ પડી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા અંગે પાલિકા અને જનપ્રતિનિધિઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કોઈ અસરકારક આયોજન કરવામાં આવ્યું નથી. રહીશોનું કહેવું છે કે કાઉન્સિલરને ફોન કરવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ ધારાસભ્ય સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આક્રોશિત રહીશોએ ધારાસભ્ય અને કાઉન્સિલરના ફોટાને વરસાદી પાણીમાં ડૂબાડી પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોએ મહાનગરપાલિકા કમિશનરને તાત્કાલિક સ્થળ મુલાકાત લેવાની માંગ કરી છે. સાથે જ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને લાંબા ગાળાનું આયોજન કરવાની પણ માંગ ઉઠી છે. હવે સૌની નજર તંત્ર આ સમસ્યાનું ક્યારે અને કેવી રીતે કાયમી ઉકેલ લાવે છે તેના પર છે.
ચોમાસાના સામાન્ય વરસાદે એટલે કે શરૂઆતમાં જ વડોદરા શહેરની ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કરી દીધા. લોકોના ઘરમાં પાણી પહોંચી ગયા અને લોકોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો. કરોડિયા વિસ્તારની JMB, પાયલ સોસાયટી અને બીજી અનેક સોસાયટીમાં આ પરિસ્થિતિ જોવા મળી. પરંતુ સવાલ એ પણ થાય છે કે આ નેતાઓ હવે તમારી સામે જોતા નથી, જેને ચૂંટણી તમે જ લાવ્યા છો. હાથ ના કરીએ, હૈયા વાગ્યા, ભોગવવી આપણે જ પડશે અને આપણી જાતે જ આ સરસામાન અને દરેક ચીજ વસ્તુઓ સરખી કરવી પડશે. કોઈની સામે આશા રાખવી કરતા જે પરિસ્થિતિ દર વખતે ઊભી થાય છે તેનો સામનો તો આપણે જ કરીએ છીએ. તો ફરી એકવાર કામે લાગી જઈએ અને આ પરિસ્થિતિનો સામનો કરીને ઘર સુમેરે થોડું સારું કરીએ. વાત એક જ આવે છે કે જેના પર વિશ્વાસ કરીએ છીએ ને એ જ દગો આપે છે. જેની સામે આશા માંડીએ છીએ ને એ જ કામ નથી કરતા અને તમામ પરિસ્થિતિ યથાવત છે. તમને જેટલો ગુસ્સો છે એટલો ગુસ્સો મને પણ છે, પરંતુ શું કરી શકીએ? આનું નામ જ કદાચ અગડમ બગડમ છે.